નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં પાઠ 3. આ પાઠનું નામ છે મુઘલ સામ્રાજ્ય. આ પાઠના ગાલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને જવાબોના સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2 થી ધોરણ 11 સુધીના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, જેમાં તમને જે તે વિષયના જે તે વિડીયો જોઈતા હોય તે વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ શકો છો અને તેમાંથી વિડીયોની લિંક મેળવી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં પહેલા સેમેસ્ટરમાં ગાલા સ્વાધ્યાય પોથીનો પાઠ 3. આ પાઠનું નામ છે મુઘલ સામ્રાજ્ય. પહેલો પ્રશ્ન, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો જવાબમાં આવશે ઓપ્શન બી, બાબરે. બીજો પ્રશ્ન, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? તો જવાબમાં આવશે ઓપ્શન એ, બાબર અને ઇબ્રાહિમ લોધી. ત્રીજો પ્રશ્ન, તેના જવાબમાં આવશે ઓપ્શન ડી, હુમાયુના. ચોથામાં ઓપ્શન એ, દિન પનાહ. પાંચમામાં ઓપ્શન સી, ફરીદ ખાં. છઠ્ઠાના જવાબમાં ઓપ્શન બી, શેરશાહે. સાતમી ખાલી જગ્યામાં ઓપ્શન એ, અમરકોટ. આઠમામાં ઓપ્શન બી, અકબર હેમુ. નવમામાં ઓપ્શન એ, ફતેહપુર સિકરી. 10મામાં ઓપ્શન એ, અકબરે. 11માં ઓપ્શન એ, અકબરે. 12માં ઓપ્શન ડી, યાત્રાવેરો. 13માં ઓપ્શન સી, જહાંગીર. 14માં ઓપ્શન બી, જહાંગીરનું. 15માં ઓપ્શન સી, શાહજહાંએ. 16માં ઓપ્શન એ, રાણા સાંગા. 17માં ઓપ્શન ડી, રાણા પ્રતાપ. 18માં ઓપ્શન એ, ઈસવીસન 1627માં. 19માં ઓપ્શન ડી, શિવનેરીના. 20માં ઓપ્શન બી, રાજગઢમાં. 21માં ઓપ્શન બી, મીરબક્ષ. 22માં ઓપ્શન સી, મનસબદારી. 23માં ઓપ્શન ડી, શેરશાહે. 24 ઓપ્શન સી, આગ્રામાં. 25માં ઓપ્શન એ, દિલ્હીમાં. 26માં ઓપ્શન સી, તાનસેન. 27માં ઓપ્શન બી, મનસુર. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. પહેલી ખાલી જગ્યામાં આવશે ઝહીરુદ્દીન મુહમ્મદ. બીજી ખાલી જગ્યામાં કનોજ. ત્રીજામાં ફરીદ ખાં. ચોથામાં ગ્રાન્ડ ટ્રંક. પાંચમામાં જહાંગીર. છઠ્ઠી ખાલી જગ્યામાં નૂરજહાં. સાતમી ખાલી જગ્યામાં શાહજહાં. 8મી ખાલી જગ્યામાં તાજમહાલ. 9મામાં તાજમહાલ. 10મી ખાલી જગ્યામાં ધાર્મિક. 11મી ખાલી જગ્યામાં ખાનવા. 12મામાં રાણા પ્રતાપ. 13મી ખાલી જગ્યામાં શિવનેરી. 14માં ઈસવીસન 1674. 15માં ખાલી જગ્યામાં રાજગઢ કે રાયગઢ. 16મી ખાલી જગ્યામાં વાકિયાનવીસ. 17માં ટોડરમલ. 18માં શાહજહાં. 19માં દિલ્હી. 20માં અકબરનામા અને 21મી ખાલી જગ્યામાં સંગીત. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું વાક્ય સાચું, બીજું વાક્ય ખોટું, ત્રીજું અને ચોથું વાક્ય સાચું, પાંચમું વાક્ય ખોટું, છઠ્ઠું અને સાતમું વાક્ય સાચું. આઠમું, 9મું, 10મું, 11મું, 12મું, 13મું, 14મું અને 15મું વાક્ય ખોટા થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા જોડો. પ્રશ્ન 4નું પહેલું જોડકું, તેમાં પહેલું, ઈસવીસન 1530માં હુમાયુ દિલ્હીની ગાદી પર બેઠો. ઈસવીસન 1540 શેરશાહે ભારત પર પોતાની સત્તા સ્થાપી. ઈસવીસન 1542 અકબરનો જન્મ થયો. ઈસવીસન 1556 પાણીપતનું બીજું યુદ્ધ થયું. ત્યાર પછી પ્રશ્ન 4નું બીજું જોડકું, મુઘલ વંશનો સ્થાપક બાબર, અફઘાન સુલતાન શેરશાહ.
મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી, બિન સાંપ્રદાયિક બાદશાહ અકબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. પ્રશ્ન 5 નો પહેલો પ્રશ્ન, પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું? પાણીપતનું પ્રથમ યુદ્ધ 20 એપ્રિલ ઈસવીસન 1526 ના રોજ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. બીજો પ્રશ્ન, મુઘલ શાસકોમાં કોનો કોનો સમાવેશ થાય છે? મુઘલ શાસકોમાં બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. ત્રીજો પ્રશ્ન, હુમાયુને કોની કોની સાથે યુદ્ધો થયા હતા? હુમાયુને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શાસક શેરશાહ સાથે યુદ્ધો થયા હતા. ચોથો પ્રશ્ન, હુમાયુને સાથી ઈરાન જવું પડ્યું? કન્નૌજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવ્યો. હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો, તેથી તેને ઈરાન જવું પડ્યું. પાંચમો પ્રશ્ન, શેરશાહે કયા રાજમાર્ગનું નિર્માણ કરાવ્યું હતું? શેરશાહે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલા ગ્રાન્ડ ટ્રંક રોડ નામના રાજમાર્ગનું નિર્માણ કરાવ્યું હતું. છઠ્ઠો પ્રશ્ન, શેરશાહે કયા કયા સ્થાપત્યોનું નિર્માણ કરાવ્યું હતું? શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. સાતમો પ્રશ્ન, પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું? તેનું શું પરિણામ આવ્યું હતું? પાણીપતનું બીજું યુદ્ધ ઈસવીસન 1556માં અકબર અને હેમુ વચ્ચે થયું હતું. એ યુદ્ધમાં અકબરનો વિજય થયો હતો. ત્યાર પછી આઠમો પ્રશ્ન, હલ્દીઘાટનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું હતું? તેનું શું પરિણામ આવ્યું હતું? હલ્દીઘાટીનું યુદ્ધ ઈસવીસન 1576માં અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે થયું હતું. એ યુદ્ધમાં અકબરનો વિજય થયો હતો. નવમો પ્રશ્ન, અકબરે કોની સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી? કેવી રીતે? અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેણે રાજપૂતોની સૈન્યમાં ઊંચા પદો પર નિમણૂક કરી હતી. 10મો પ્રશ્ન, અકબરે કયા યુગનો પ્રારંભ કર્યો હતો? અકબરે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કર્યો હતો. 11મો પ્રશ્ન, જહાંગીરના સમયમાં કઈ કલાનો ખૂબ જ વિકાસ થયો હતો? શા માટે? જહાંગીરના સમયમાં ચિત્રકલાનો વિકાસ થયો હતો, કારણ કે જહાંગીર પોતે મહાન ચિત્રકાર હતો. 12મો પ્રશ્ન, તાજમહાલનું નિર્માણ કોણે કરાવ્યું હતું? કોની યાદમાં? તાજમહાલનું નિર્માણ શાહજહાંએ તેની પત્ની મુમતાજ મહલની યાદમાં કરાવ્યું હતું. 13મો પ્રશ્ન, શાહજહાંના પુત્રો વચ્ચે સાથી ભયંકર આંતરવિગ્રહ થયો હતો? જવાબ, શાહજહાંના પુત્રો વચ્ચે મુઘલ સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા આંતરવિગ્રહ થયા. 14મો પ્રશ્ન, ઔરંગઝેબ કઈ કઈ બાબતોનો વિરોધી હતો? ઔરંગઝેબ સંગીત, કલા, મૂર્તિ પૂજા અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. 15મો પ્રશ્ન, વીર દુર્ગાદાસ રાઠોડ કોણ હતા? વીર દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અશકરણના પુત્ર હતા. 16મો પ્રશ્ન, છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન 1627માં મહારાષ્ટ્રમાં શિવનેરીના કિલ્લામાં થયો હતો. 17મો પ્રશ્ન, શિવજીના માતા પિતાના નામ જણાવો. શિવજીની માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ શાહજી હતું. 18મો પ્રશ્ન, શિવાજીના જીવન પર કોનો કોનો વ્યાપક પ્રભાવ હતો? શિવાજીના જીવન પર તેમના ગુરુ સ્વામી રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. ત્યાર પછી 19મો પ્રશ્ન, શિવાજીએ રાજ્યના કાર્યક્ષમ વહીવટ માટે શી વ્યવસ્થા કરી હતી? શિવાજીએ રાજ્યના કાર્યક્ષમ વહીવટ માટે 8 પ્રધાનોના મંડળ અષ્ટપ્રધાન મંડળની રચના કરી હતી. 20મો પ્રશ્ન, મનસબદારી પદ્ધતિમાં મહેસૂલનો દર શું હતો? મનસબદારી પદ્ધતિમાં મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો. 21મો પ્રશ્ન, મનસબ એટલે શું?
મનસબ એટલે જાગીર. 22મો પ્રશ્ન, શેરશાહે કયા સ્થાપત્યો બંધાવ્યા હતા? શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. ત્યાર પછી 23મો પ્રશ્ન, શાહજહાંનો સમય કયો યુગ ગણાય છે? શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યોનો સુવર્ણ યુગ ગણાય છે. 24મો પ્રશ્ન, અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ જણાવો. અકબરના સમયના મહાન સંગીતજ્ઞ ગાયક તાનસેન હતા. ત્યાર પછી 25મો પ્રશ્ન, જહાંગીરના ચિત્રકારોના નામ જણાવો. જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર જગવિખ્યાત હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ઉત્તર 3 વાક્યોમાં લખો. પહેલો પ્રશ્ન, અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો એમ સાથી કહી શકાય? અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને સમાવિષ્ટ કરીને દીન-એ-ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર તેમજ બાઇબલ અને કુરાન જેવા મહાન ગ્રંથોનો ફારસીમાં અનુવાદ કર્યો હતો. આથી અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો એમ કહી શકાય. બીજો પ્રશ્ન, અકબર સમાજ સુધારક હતો એમ સાથે કહી શકાય? અકબરે બાળ લગ્નો અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો અને બળજબરીપૂર્વક ધર્મોતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. આથી કહી શકાય. ત્રીજો પ્રશ્ન, ઔરંગઝેબે દિલ્હીની ગાદી ઉપર કેવી રીતે પોતાની સત્તા જમાવી? ઔરંગઝેબે તેના એક ભાઈ દારાની હત્યા કરી, ભાઈ મુરાદને જેલમાં પૂર્યો અને ત્રીજા ભાઈ સુજાએ હરાવીને દેશ નિકાલ કર્યો. આમ પોતાના ત્રણેય ભાઈઓને સત્તા સંઘર્ષમાંથી દૂર કરી ઔરંગઝેબે દિલ્હીની ગાદી ઉપર પોતાની સત્તા જમાવી. ચોથો પ્રશ્ન, ઈસવીસન 1576ના હલ્દીઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપે શું કર્યું? જવાબ, હલ્દીઘાટીના પરાજય બાદ રાણા પ્રતાપ પોતાની રાજધાની ગોંગુડામાં લઈ ગયા અને જીવનના અંત સુધી અકબર સામે લડતા રહ્યા. એ પછી તેઓ પોતાની રાજધાની ડુંગરપુરના ચાવંડમાં લઈ ગયા હતા. ત્યાર પછી 5મો પ્રશ્ન, અકબરે કયા કયા સ્થાપત્યો બંધાવ્યા હતા? અકબરે આગ્રામાં કિલ્લો બંધાવ્યો અને આગ્રાથી દૂર ફતેપુર સિકરીનગર વસાવી ત્યાં ગુજરાત પરના વિજયની યાદમાં બુલંદ દરવાજો બંધાવ્યો હતો. આ ઉપરાંત અકબરે સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહાલ જેવા બાંધકામોનું નિર્માણ કરાવ્યું હતું. છઠ્ઠો પ્રશ્ન, અબુલ ફઝલે કયા ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે? તેણે કયા ગ્રંથનો અનુવાદ કર્યો હતો? જવાબ, અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે. તેણે મહાભારતનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો. ત્યાર પછી 7મો પ્રશ્ન, મુઘલ યુગમાં કોણે કોણે ભક્તિ સાહિત્યની રચના કરી હતી? મુઘલ યુગમાં મરાઠી ભાષામાં સંત એકનાથે, સંત જ્ઞાનેશ્વર, સંત નામદેવ અને સ્વામી રામદાસે, બંગાળી ભાષામાં સંત ચૈતન્ય અને ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાએ ભક્તિ સાહિત્યની રચના કરી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, દરેક વિશે 4-5 વાક્યો લખો. પેલું છે બાબર. બાબરનું મૂળ નામ ઝહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. તેમના વિશે 4-5 વાક્યો લખ્યા છે, જે તમારે આ પ્રમાણે લખવા. ત્યાર પછી બીજું છે અકબર. અકબર મુઘલ શાસકોમાં સૌથી વધારે પ્રભાવશાળી શાસક હતો. તેમના વિશે પણ 4-5 વાક્યો લખ્યા છે, જે તમારે આ પ્રમાણે લખી લેવા. ત્યાર પછી શાહજહાં. શાહજહાંનું હુલામણું નામ ખુરમ હતું. શાહજહાંએ દક્ષિણ ભારતમાં દૌલતાબાદ, અહમદનગર, બીજાપુર અને ગોલકોંડાના વિજયો મેળવ્યા હતા. શાહજહાંનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યોના સુવર્ણ યુગ ગણાય છે. શાહજહાં તેના સુપ્રસિદ્ધ બાંધકામોને લીધે ઇતિહાસમાં મહેલોના બાંધનાર તરીકે જાણીતો છે. તેણે આગ્રામાં તેની પત્ની મુમતાઝ મહલની યાદમાં પ્રસિદ્ધ તાજમહલ બંધાવ્યો હતો. ત્યાર પછી મહારાણા પ્રતાપ. તેના વિશે અહીં 4-5 વાક્યો લખ્યા છે, જે તમારે આ પ્રમાણે લખવા.
પાંચમું છે છત્રપતિ શિવાજી. શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. શિવાજીનો જન્મ 1627માં શિવનેરીના કિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ શાહજી અને માતાનું નામ જીજાબાઈ હતું. શિવાજીના જીવન પર તેમના ગુરુ સ્વામી રામદાસ અને દાદા કોંડદેવનો ગાઢ પ્રભાવ હતો. તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, મુઘલ સ્થાપત્ય કલાના 3 નમૂનાઓની માહિતી આપો. આ પ્રશ્નનો જવાબ મેં અહીં લખ્યો છે, જે તમારે આ પ્રમાણે લખવો. ત્યાર પછી બીજો પ્રશ્ન, શેરશાહના કોઈ પણ 5 સુધારાઓ જણાવો. તો ચાલો જોઈએ જવાબ. શેરશાહે ચોર લૂંટારાઓનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી હતી. તેણે ઘોડેસવાર ખેપિયાઓ શરૂ કરી નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી હતી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. તેણે એક લાંબો રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 9. ટૂંક નોંધ લખો. અકબરની ધાર્મિક નીતિ. અકબરે બિનસાંપ્રદાયિકતાની નીતિ અપનાવી હતી. તેણે હિન્દુઓ પાસેથી લેવામાં આવતો યાત્રાવેળો અને જજિયાવેરો રદ કરીને ધાર્મિક ઉદારતા દાખવી હતી. તેણે હિન્દુઓને પોતાના દરબારમાં અને રાજ્યની અન્ય સેવાઓમાં ઊંચા હોદ્દાઓ પર નિમ્યા હતા. તેણે પ્રજાના બધા વર્ગોને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ આપી હતી. બધા ધર્મો વિશે ચર્ચા કરવા અકબરે ફતેપુર સિકરીમાં ઇબાદતખાનું બંધાવ્યું હતું, જ્યાં દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનોને ચર્ચા કરવા આમંત્રણ આપતો હતો. તે તેમની ધર્મ ચર્ચા ખૂબ ધ્યાનથી સાંભળતો હતો. તેમાંથી તેણે પ્રત્યેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતોને તારવીને દીન-એ-ઇલાહી નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી. આમ અકબરની ધાર્મિક નીતિ ઉદાર અને પ્રશંસનીય હતી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં પહેલા સેમેસ્ટરનો પાઠ 3 તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. પાઠ 4ના ગાલા સ્વાધ્યાય પોથીના પ્રશ્નો અને જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 4ની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.